गोविंद राधे गोविंद भज राधे गोविंद हरे कृष्ण हरे राम 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 राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भजो राधे गोविंद ओ राधे गोविंद भजो राधे गोविंद राधे गोविंद भज राधे गोविंद हरे कृष्ण हरे राम 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 राधे गोविंद ओ हरे कृष्ण हरे राम राधे गोविंद 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 राधे गोविंद भजो राधे भज राधे गोविंद नमो भगवते वासुदेवाय यं द्वैपायनो मयतया तरवोभिनेदो स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दम् रेतपापविन्दम्
शरणं प्रपद्ये। श्री भागवत भगवान की जय। 2 મિનિટ માટે સદગુરુના નામનો આશ્રય. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુજી કો લાખ બાર વંદના. मेरे वल्लभाचार्य जी को लाख बार वंदना. इसी भाव के साथ
चौखट पे ठोकर है खाई। रिश्तों की चौखट पे ठोकर है खाई। रिश्तों की चौखट पे ठोकर है खाई। रिश्तों की चौखट पे ठोकर है खाई। जब सब लूटा तो तेरी याद आई। जब पर लूटा तो तेरी याद आई। सच्चा जो तेरा सहारा नहीं मिलता। सच्चा जो तेरा सहारा नहीं मिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। जीवन हमारा दोबारा नहीं खिलता। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सतगुरु जी को लाख बार वंदना। उद्धव जैसा ज्ञान हमें देना। 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 केवट जैसा काम हमें देना। केवट जैसा काम हमें देना। उद्धव के श्याम को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। के श्याम को बार बार वंदना। केवट के राम को हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। मेरे सतगुरु जी को लाख बार वंदना। આ વાદ્ય શનિનું વાદ્ય છે અને આ વાદ્ય લક્ષ્મીનું વાદ્ય છે. જે વગાડે તાલી તેની તિજોરી ન રહે ખાલી. લક્ષ્મીની પ્રસન્નતા માટે नरसिंह जैसी श्रद्धा में देना। नरसिंह जैसा बार बार वंदना, हजार बार वंदना। मेरे सदगुरु जी को लाख बार वंदना। बार बार वंदना, हजार बार वंदना। मेरे सतगुरु जी को लाख बार
जी को लाख बार वंदना, मेरे सदगुरु 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 जी को लाख बार वंदना। श्री द्वारिकाधीश की जय। હરિઓમ. ભાગવતજી તથા ભગવત ભક્તોને વંદન સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતજીમાં થોડોક ઠેક લગાવી હતી, કૂદકો મારી ગયો, કારણ કે જેની ઝાંખી તૈયાર હતી ત્યાં સુધી તો મારે પહોંચવું જ પડે એમ હતું. પણ જેમ સિરિયલમાં રિપેક પાછળનું પાછું બતાવે, કાલે શું શું જોઈ ગયા સેજ એક દ્રષ્ટિએ તરફ. હું સિરિયલ પણ જોઉં છું, એનો મતલબ ક્યારેક ક્યારેક સમય મળી જાય, સામે ટીવી હોય, કોઈના ઘરે ગયા હોય તો જોવાઈ જાય. બાકી તો ટીવી જોતો નથી, સિરિયલ જોતો નથી, આઈપીએલ જોતો નથી, છાપા વાંચતો નથી. કચરો જ છે બધો. જેટલું વાંચશો એટલી મન બગડશે તમારું. છાપામાં પણ એક માહિતી તો સારી આવતી નથી, એકદમ ટોટલી માહિતીઓ ખોટી આવે છે. અને એવી ખોટી માહિતીઓ આપે, એના જ પૈસા લે છે. પત્રકારો બધા વેચાયેલા છે. એટલે મોબાઈલમાં ન્યૂઝ હન્ટ રાખીએ, ન્યૂઝ હન્ટની લાઈનમાં આવે કંઈક સારી બાબત વાંચવા જેવી, ક્લિક કરીને વાંચી લે. બાકી કાંઈ છાપા જ વાંચવાથી તો એટલું બધું દૂષણ ફેલાયું છાપાએ. કોઈ પેજ ઉપર સારી માહિતી હોતી નથી. એટલે કભી કભી દેખ લેતે હૈ સિરિયલ ભી, કભી સાસ ભી બહુ થી. એટલે અહીંયા આ ઋષિ કુમારોએ પિતાજીના ગળામાં સાપ જોયો, શૃંગીને કહ્યું ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની. મને કાશીમાં મારી કથા થઈ, કાશીમાં એક વિદ્વાને મને પૂછ્યું, એ ભાગવત કથાકાર હતા, કે મને સમજાતું નથી. અમુક લોકોનો મત એવો છે કે 7 જ દિવસ પરીક્ષિતને શ્રાપ મળ્યો, 7મા દિવસે જ સપ્તમે, સપ્ત એટલે 7, મે એટલે 5, એમ 12 દિવસનો શ્રાપ મળ્યો હતો. એમ હતું? મેં કહ્યું 7 એટલે 7, એમાં બુદ્ધિ દોડાવવાની જરૂરિયાત નથી. કે તો એને શ્રાપ ક્યારે મળ્યો હશે, એ 7 દિવસ ક્યાંથી ગણવા? મેં કીધું ભાઈ 7 દિવસ ત્યારથી જ ગણવા જે દિવસે શ્રાપ મળ્યો. સવારના પોરમાં ગયા હશે મૃગિયા માટે, બપોરના સમયે શ્રાપ આવ્યો, તત્કાલ સમાચાર આપ્યા ઋષિકુમારોએ, આને મુગટ ઉતાર્યો કે તો ઋષિકુમારે કીધું તમને શ્રાપ આપ્યો છે. એ દિવસે જ નીકળી ગયા બધાની વચ્ચે, ત્યારથી દિવસ ગણવા માંડવાનું. અને મેં એને ઉદાહરણ આપ્યું કે અમારા ભાવનગરમાં એક વાણિયો હતો જેનું નામ હતું મોતીલાલ. મોતીલાલ એ સમયમાં બીએસસી કરેલો, સાયન્સનો સ્નાતક એ સમયનો. એને સારામાં સારી રેલવેમાં એક પોસ્ટ પણ મળી, નોકરી મળી. અને વાણિયો વેપારીનો દીકરો મોતીલાલ વેપારે કરે. ભાવનગર વાળાને ગમ્યું નહીં કે નોકરી કરે ને વેપારે કરે. એમાં લે અમારે બ્રાહ્મણોમાં કર્મકાંડી બ્રાહ્મણો ન ગમે, નોકરી કરતો હોય ને કર્મકાંડ કરતો હોય, નોકરીનો પગાર લઈને કર્મકાંડ કરે. એમાં મોતીલાલ નામનો વાણિયો ગમ્યો નહીં કોઈને. બધા વેપારી મંડળે ભેગા થઈને છાપામાં આપી દીધું. એટલે મને છાપું યાદ આવી ગયું. છાપામાં આપી દીધું કે કાલે મોતીલાલ વાણિયો સંન્યાસ લે છે. મોતીલાલ વાણિયે છાપું વાંચ્યું કે તો એનો ફોટો નીચે લખેલું કે મોતીલાલ વાણિયો કાલ સંન્યાસ લે છે. કાલ એટલે જે છાપું વાંચ્યું એ જ દિવસે. એને તંત્રીને બોલાવ્યા છાપાવાળાને, કે ભાઈ તમારું આખું વ્યાપારી મંડળ આવીને તમને કહી ગયું કે આ લેવાના છે, એ તો આવી શકે એમ નથી. એણે અપાયું, માફ કરજો હું તમારો સંપર્ક ન કરી શકું, પણ આખું વેપારી મંડળ આવ્યું એટલે મારે શંકા કરવાની વાત જ નથી રહેતી. એ જ સમયે મોતીલાલ વાણિયાએ વિચારી લીધું કે કદાચ પરમાત્માની ઈચ્છા હશે. એ જ સમયે બધું છોડી સંન્યાસી બની ગયા. ખૂબ જયપુરની ગુફાઓમાં તપ કર્યું અને છેલ્લે અમદાવાદ પાસેનું વલાદ ગામ છે. આ વલાદ ગામમાં કોઈ પણ છોકરાની સગાઈ થાય ને લગ્ન થાય એટલે 5 દિવસમાં છોકરો ગુજરી જાય. અને લગભગ ગામમાં સ્ત્રીઓ વિધવાઓ જ રહેતી, કોઈ લગ્ન કરવા તૈયાર નહીં. કોઈ કે લગ્ન કરવા ના રે ના, આપણે નથી કરવા, મરવું એ લગ્ન કરી કોઈ તૈયાર ન થતું. ને એ ગામમાં શ્રાપિત ગામ હતું આખું, બધી સ્ત્રીઓ વિધવા જ દેખાતી.
એ ગામમાં વલાદમાં જઈને આ મહાપુરુષ રહ્યા, આ મોતીલાલ નામનો વાણિયો, એ બની ગયો સ્વામી માધવ તીર્થ, સંન્યાસી બની ગયા. આ એક જ એવો વ્યક્તિ હતો જેને આઇન્સ્ટાઈન અંગ્રેજીમાં પત્રો લખતા, આ એને લખતા. રેલવેવાળાએ સ્પેશિયલ એને એક ડબ્બો આપ્યો હતો, અને જ્યારે મોતીલાલ વાણિયાના કુટુંબી એને મળવા માટે વલાદમાં ગયા, આ મહાપુરુષ વલાદમાં ગયો પછી શ્રાપ મટી ગયો. આજે બધા કોઈ મરતા નથી જ્યાં. તમારા ગામમાં કોઈ મહાપુરુષ, કોઈ દિવ્ય ચેતનાવાળો વ્યક્તિ આવી જાય, તમારા ગામનું પાસું પલટી જાય. વલાદમાં મૃત્યુ બંધ થઈ ગયા ને બધાએ કહ્યું કે હવે તમે એક વખત ઘરે ચાલો. સ્વામી માધવ તીર્થથી કે તમારો ને મારો સંબંધ પૂરો થઈ ગયો, તમે મારા પ્રત્યે જો એટલો પ્રેમ રાખતા હોય તો હું કહું એટલું કરજો ઘરે જઈને. રોજ માટે 2 અધ્યાય ભાગવતજીના તમારા ઘરે થવા જોઈએ. આજે પણ એ મોતીલાલ વાણિયાને ત્યાં 2 અધ્યાય ભાગવતજીના થાય છે. આવું મહત્વ આપે સ્વામી માધવ તીર્થ. એટલે કહેવાનો ભાવ છે, અમારો આજકાલનો ભાવનગરનો મોતીલાલ વાણિયો છાપામાં વાંચીને ભાગી જાય તો આ તો પરીક્ષિત છે. એ સમય પરીક્ષિત બધું છોડી નીકળી ગયા, અને પરીક્ષિતજી આ બધું છોડી નીકળી ગયા, અને બધા ગુરુજીની વચ્ચે જાય. મને કોઈ ગુરુ મળે એવા કે એ ગુરુ મને વાસ્તવિકમાં ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડે. પણ ચાંગદેવ હતા, ચાંગદેવને 1400 વર્ષ ગુરુ મળ્યા, અને ગુરુ સામેથી મળ્યા. એમ ગુરુની નિષ્ઠા રાખો તો ગુરુ સામેથી મળે. અને બધા સંતો વચ્ચે બેસી ગયા કે જેનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવાનું. અમુક કે જપ કરો ને અમુક કે ધ્યાન કરો ને અમુક કે પાઠ કરો ને આ કરો ને તે કરો. કોઈ પાસે એક જવાબ નહીં. કોઈ ખાતરી લેતા નહોતા જવાબદારી. આમાં કોણ લે? અને એ સમય સંતો વચ્ચે બેસી ગયા એટલે નારદજીએ કહ્યું કૌશિકી સંહિતામાં, હે શુકદેવજી, તમે જાઓ અને એની વચ્ચે જો સર્પ કરડીને મરી જશે, તક્ષક કરડીને, તો તક્ષકથી આનું અધપતન થશે. સંતોની વચ્ચે આવ્યા પછી અધપતન ન થવું જોઈએ, કારણ કે સંતો સંતા ભગવંતા. અને એ સમયે 16 વર્ષની આયુષ્યવાળા એ શુકદેવજી ગાય દોવા સમય પૂરતી પણ કોઈના ઘરે રોકાય નહીં એવા મહાપુરુષ 7 દિવસ કથા સંભળાવવા માટે આવ્યા. અને જેવો પ્રવેશ કર્યો એટલે બધા લોકો ઊભા થઈ ગયા અને એના વિશે પ્રાર્થના કરી કે આ કેવા પરમાત્મા હતા. સાક્ષાત ભગવાન તરીકેનું સંબોધન કરી દીધું છે. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો, યદૃચ્છયા ગામટમાનોરપેક્ષા, યદૃચ્છયા ગામટમાનોર્નપેક્ષા, અલક્ષલિંગો નિજલાભતુષ્ટો, અલક્ષલિંગો નિજલાભતુષ્ટો, વૃતશ્ચ બાલે અવધૂતવેશ, વૃતશ્ચ બાલે અવધૂતવેશ. તત્રાભવદ ભગવાન વ્યાસ પુત્રો. આ વ્યાસના પુત્ર સાક્ષાત ભગવાન હતા. શુકદેવજી આવ્યા, એનું વર્ણન કરતા કહે, સ્વેચ્છાથી વિચરણ કરવા વાળા, યદૃચ્છયા ગા મટન અટન અનપેક્ષ, અને અનપેક્ષી, 1 પણ રૂપિયાની અપેક્ષા રાખ્યા વિનાના, અને મન પડે ત્યાં ફરવા વાળા એવા અવધૂત, જેને કોઈ વર્ણ નહીં, કોઈ લિંગ નહીં, કોઈ આશ્રમ નહીં, આત્મા રામમાં રમવા વાળા. કુતૂહલ પૂર્વક બાળકો દોડતા હતા એની આગળ પાછળ, એ ગાંડો છે, ગાંડો છે. અવધૂત જેવા વાંકોડિયા વાળ છે, કોમળ અંગ છે, 16 વર્ષની આયુષ્ય છે, એનો કંઠ શંખ જેવો છે, એના હાથ આજાન બાહુ છે, ગોઠણથી લાંબા હાથ છે. આ મહાપુરુષોના બધા લક્ષણો છે. અને એ આવતા હતા. અમારા ગુરુજી કહે છે કે વૃતશ્ચ બાલૈહિ, બાળકો ફરતી બાજુ હતા એમ નહીં, આની વૃત્તિ હતી બાળક જેવી હતી. અને બાળક જેવી વૃત્તિ હતી ને એટલે આપણે કહીએ કે બાળક ભગવાનનું સ્વરૂપ છે. બાળકને એક થપ્પડ મારો, ઘરે આવતો નહીં તો બીજા દિવસે ભૂલીને પાછો ઘરે આવે. કહેવાનો મતલબ જે ભૂલે ને એને ભગવાન મળે. બાળક ભૂલી જાય એટલે તત્કાલ આપણે એને ભગવાનનું સ્વરૂપ કહીએ. વૃતશ્ચ બાલે અવધૂત વેશ, અલક્ષલિંગો નિજલાભતુષ્ટો,
લક્ષ્યલિંગો નિજ લાભ દોષો વૃતશ્ચ બાલે અવધૂત વેશા ભૂતસ્ય બાલે પ્રવાધૂત વેશા. અવધૂતની ઉપાધિ છે, તમે બોલાવો કે બેસો અહીંયા તો બેસે નહીં, તમે બેસવાનું ન કહો તો બેસી જાય. આવા અવધૂતો હોય છે. આ છિદ્રામાં એક અવધૂત અર્જુન નાથ, પત્રિકામાં લખો કે ઉદ્ઘાટનનો બાપુ વધારશે. બાપુ ત્યારે જ ન આવે, દરજીના ઘરે બેઠા રહે. બાપુ આવો તો કે નહીં. બાપુ રાત્રે આવે કે ભોજન બનાવો, ભોજન બનાવીને તૈયાર કરતો કે જમવું નથી. રાત્રે 2 વાગે ઉઠાડે, જમવું છે, જમવાનું બનાવો પછી પણ જમે નહીં. યદૃત છયા મન તારે ગયા ફરવા વાળો છે. અને વાસ્તવિકનો અવધૂત છે. એના માટે સ્ટેજ રાખ્યું હોય, એના માટે સોફા રાખ્યા હોય, એ નીચે કપડું પાથરી બેસી જાય. આમાં ઝાલે રાખે. આખી દુનિયા એને ગાંડા કહે છે. પણ એના ગામમાં કથા થઈ, પહેલા દિવસે કથામાં આગળ બેઠા, જે આવી બાપુને બધા પગે લાગે ને કથા મેં શરૂઆત કરી. બીજા દિવસે કથામાં જ ન આવ્યા, વડલે બેઠા રહી. તો બાપુ તમારા માટે બધા કથા બેસાડી, તમારે આવવું જોઈએ. બાપુ કે હું ત્યાં આવું અને બધા મને પગે લાગે, તમને કથામાં વિક્ષેપ થાય એટલે હું નથી આવતો. એ અવધૂતને એ પણ ખબર છે કથામાં વિક્ષેપ કેટલો થાય. તમે અહીં સુધી આવીને દર્શન કરો એનો કોઈ વાંધો નહીં, પણ અહીંયા ઉપર આવો ચાલુ કથામાં તો વિક્ષેપ થાય. એ તો ત્યાં ઉપર આવવાની વાત નહીં, નીચે બેસતા નહોતા. ત્યારે લાગે કે વાસ્તવિકમાં એ અવધૂત છે. એના ગામમાં હું સત્યનારાયણ ભગવાનની કથા વાંચવા ગયો. સત્યનારાયણ ભગવાનની કથા વાંચતો તો એને કહ્યું આની સત્યનારાયણ ભગવાનની કથા ન હોય, આની ભાગવત કથા હોય. અને ગામે નક્કી કરી નાખ્યું ભાગવત કથા. અને બંને ટાઈમ ભોજન ને 35-37 લાખ એમને ઊભા થઈ ગયા ગામમાંથી. ત્યારે એવું લાગે કે આ અવધૂતની કૃપા જ હોઈ શકે. બાકી નાનકડા ગામમાં 35 લાખ ઊભા કરવા બહુ સામાન્ય કંઈ વાત નથી, બહુ મોટી વાત છે. અને આ મહાપુરુષને જોઈને બધા ઊભા થઈ ગયા, પગમાં પડી ગયા. પરીક્ષિતજી કહે એ સામ સંસ્મરણાત પુંસામ સત્ય શુદ્ધ્યંતિ વૈગુહા. કહ્યું કે તમારા જેવાના દર્શન, તમારા જેવાને પગે લાગવું, તમને લોકોને જમાડવા, તમારી સેવા કરવી વાત તો અલગ છે. આપના જેવા મહાપુરુષનું દર્શન થઈ જાય તો એ કાફી છે. અને હે યોગીઓના પરમ ગુરુ, એક પ્રશ્ન પૂછવો છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. હે યોગીનામ પરમ ગુરુ, એક પ્રશ્ન છે. પુરુષસ્ય યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? કહ્યું કે તે સમષ્ટિનો પ્રશ્ન પૂછ્યો, આખા જગત માટે પ્રશ્ન પૂછ્યો. એટલે મહાપુરુષો, આત્મજ્ઞાનીઓ આવા પ્રશ્નને સાંભળી આદર કરે છે. એટલે વરિયાન એ શતે પ્રશ્ન, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. કહ્યું કે માણસનું મોટા ભાગનું આયુષ્ય રાત્રિમાં વ્યતીત થઈ જાય. 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ તો રાત્રિમાં વીતી જાય. બાકી 50 વર્ષના જીવનમાં એ પૈસા કમાવામાં અને પોતાના પરિવારનું પોષણ કરવામાં બધું જતું રહે. નિદ્રયા રિયતે નક્તમ યવાયેન ચવાવયઃ. એટલે આ બધું જતું રહે. સાચું કહું ને તો પરમાત્મા જરૂરિયાત માટે બંધાણો છે. શું જોઈએ છીએ એના માટે નથી બંધાણો. રોટી, કપડાં, મકાન એ યોગક્ષેમની જવાબદારી પરમાત્મા ઉપર છે. બાકી લિસ્ટ લાંબુ થાય એવડું બધું શું જોઈએ છે. એપલનો મોબાઈલ જોઈએ છે, અને વૈષ્ણવ હોય તો એપલ વાપરવો જ ન જોઈએ. કહી દો કેમ? ઠાકોરજી જૂઠું થોડું ગ્રહણ કરે. એ સફરજન અડધું ખાધેલું હોય છે, જૂઠું હોય. એટલે વૈષ્ણવ હોય તો જૂઠું ગ્રહણ કરવું જ ન જોઈએ. એપલનો મોબાઈલ રાખવો જ ન જોઈએ. ખાધેલું સફરજનનો ફોટો છે એમાં. એટલે અહીંયા જોઈએ છે એનું લિસ્ટ લાંબુ થાય. ઘણી બધી વસ્તુઓ જોઈએ, સંઘર્ષ કરવો પડે એના માટે. એટલે જરૂરિયાત માટે પરમાત્મા બંધાણ. ખટવાંગને 2 ઘડીમાં મુક્તિ મળી ગઈ. તારી પાસે 7 દિવસ છે. એટલે સમજી લેવાનું પરીક્ષિત, 7 દિવસ સુધી યમ પણ તને સ્પર્શ નહીં કરી શકે. તને ખબર પડી ગઈ છે કે તારી પાસે 7 દિવસ છે. એમાં આપણે ખબર પડી જાય કે આપણી પાસે કેટલા દિવસ છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. આમ કહેવાય છે અઠવાડિયું, પણ દિવસ 7 જ છે. અને 8મો દિવસ એટલે રવિવાર, સોમવાર એમ કરતા કરતા પરિવાર છે 8મો દિવસ છે. તમે પરિવાર સાથે રહી ન શકો. એટલે જ કોઈએ કહ્યું છે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર છે.
પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર છે. ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર છે. ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર છે. શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય. શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય. એમ કરીને એક અઠવાડિયું 7 વારનું થાય. એમ કરીને એક અઠવાડિયું 7 વારનું હે થાય. પરીક્ષિત, જમીન ઉપર સૂઈ જવાથી જો ચાલી જતું હોય તો પલંગનું પ્રયોજન નથી. પૂજાને તકિયો રાખીને સૂઈ શકાતું હોય તો ઓશિકાની કોઈ જરૂરિયાત નથી. અંજલિથી જલ પી શકાતું હોય તો પાત્રની જરૂરિયાત નથી. અને વૃક્ષોની છાલથી ચાલ્યું જાય તો કપડાં પહેરવાની જરૂરિયાત નથી. બે ઉપાસના બતાવી છે, એક સત્ય મુક્તિ અને એક ક્રમ મુક્તિ. થોડોક અઘરો વિષય છે. મૃય માણસ જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને અંદર અને બહાર બે પ્રકારની ધારણા કરવી પડે. એક સ્વયં શરીરના ત્યાગની ઈચ્છા, અને સ્વયં શરીરના ત્યાગની ઈચ્છા કરવી હોય એને સદ્ય મુક્તિ કહેવાય. સદ્ય મુક્તિ કરવી તો તમારી પેનીના બંને ભાગ, જે પેની છે પેનીના બંને ભાગ તમારા મૂલાધાર ચક્ર નીચે દબાવવાના. અને જ્યારે એ મૂલાધાર ચક્ર દબાય પછી એકદમ તમે શ્વાસ ઊંડો લ્યો, ઓમ કરીને શ્વાસ લ્યો, અને એ ચક્રોમાં મૂલાધારથી લઈને પછી ચક્ર ભેદન કરતા 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 અહીંયા બ્રહ્મરંધ્ર આવે એમાં લઈ જાય. મૂલાધાર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા ચક્ર, છેલ્લે બ્રહ્મ ભેદન કરી અને અહીંયાથી પ્રાણ નીકળી જાય. એને સદ્ય મુક્તિ કહેવાય. અને ક્રમ મુક્તિમાં વિહારની ઈચ્છા હોય તો તમારે સત્કર્મ કરવાના. સત્કર્મ કરતા કરતા હાથથી તાલી પાડો, ભગવાનના દેવાલય સુધી ચાલીને જાઓ. આ તમારા શરીરથી બધા કર્મ કરતા કરતા તમે સ્વર્ગમાં જાઓ. સ્વર્ગમાં દિવ્ય ભોગ કરતા કરતા ત્યાં પણ તપ કરો. ત્યાંથી મહાલોકમાં જાઓ, જનલોકમાં જાઓ, પછી તપલોકમાં તપ કરીને ભગવાનના સત્યલોકમાં જાઓ. બ્રહ્મ સાથે ઉપભોગ કરતા કરતા, વિષ્ણુની ઉપાસના કરતા કરતા નારાયણના લોકમાં જાઓ ને નારાયણમય બની જાઓ. એને ક્રમ મુક્તિ કહેવાય. એમ પણ ન સમજીએ તો દીવથી સીધા પ્લેનમાં બેસે સીધા બોમ્બે પહોંચે એને સદ્ય મુક્તિ કહેવાય. અને અહીંયાથી ટ્રેનમાં બેસીએ વેરાવળથી જુનાગઢ, જુનાગઢથી રાજકોટ, રાજકોટ સુરેન્દ્રનગર, ત્યાંથી અમદાવાદ, અમદાવાદથી વડોદરા ને સુરત ને બોમ્બે જાવ ને એને ક્રમ મુક્તિ કહેવાય. આપણે ક્રમ મુક્તિ કરવી કે સદ્ય મુક્તિ? ક્રમ મુક્તિમાં સારું. વચ્ચે રાજકોટમાં સિંગદાણા ખવાય, અમદાવાદની ઘારી ખવાય, ચેવડો ખવાય બરોડાનો, ખાતા ખાતા જાય. એટલે ભગવાનનું ક્રમ કરતા કરતા જાય. ક્યાં બાત છે. એટલે જેની ઉપાસના કરો, ભગવાન સુખદેવ જેવા મહાપુરુષ કહે છે કે તસ્માત સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ભગવાનના. તમે શ્રવણ કરો કથાનું, પછી ચિંતન કરો, અને પછી ચિંતન કરતા કરતા કીર્તન કરો. તમારું અંતકરણ શુદ્ધ થાય, અને અંતકરણ શુદ્ધ થાય તો અકામ સર્વકામો વા મોક્ષ કામો ઉદારધીહી તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. અને એવા પરમ પુરુષનું યજન કરો. અલગ અલગ દેવતાની ઉપાસના અલગ અલગ ફળ આપે છે. સુખદેવજી કહે તમારે શેની ઉપાસના કરવી? આયુષ કામ અશ્વિનો, લાંબુ આયુષ્ય વધારવું હોય તો અશ્વિની કુમારોની ઉપાસના કરો. આમાંથી થવું છે કોઈને 100 વર્ષનું? કેને જીવવું છે 100 વર્ષ? ચરક સંહિતા કહે છે, સુશ્રુત સંહિતા કહે છે, જે માણસને 100 વર્ષ જીવવું હોય એને એટલું કામ કરવું. વામશાયી દ્વિભુંજાનો ષડમૂત્રી ત્રિપુરી શકઃ અલ સ્વલ્પમ મૈથુનકારી ચ શતમ વર્ષાણી જીવતી. જેને 100 વર્ષ સુધી જીવવું છે એને વામશાયી ડાબે પડખે સૂવું, એને દ્વિભુંજાનો 2 વખત ભોજન લેવું, એને 6 વખત લઘુ શંકા જાવું, એને 2 વખત દીર્ઘ શંકા જાવું, એને સ્વલ્પ મૈથુનકારી ચ સંતાન માટેની ઉત્પત્તિ કરવી, એના માટે રતિક્રિયા કરવી, એ 100 વર્ષનો થાય. અને એનાથી પણ બીજું એકદમ સારી રીતના તમારે બીજું 100 વર્ષ જીવવું હોય તો આર્ધ પાદસ્તુ ભુંજાનો દીર્ઘ માયુ રવાપનું યાદ.
ભીના પગ કરીને જમવા બેસો 100 વર્ષના થાવ. તમારે જમવા બેસવા સમયે ભીના પગ હોવા જોઈએ, સુવા સમયે પગ કોરા હોવા જોઈએ. યુપીમાં બ્રાહ્મણોને જમાડે એટલે બ્રાહ્મણોને બોલાવે, બ્રાહ્મણોના પગમાં સીધી ડોલ જ પધરાવે. એ પગનું લૂછણિયું હોય ને સીધા બેસાડી દે ભૂદેવોને, દહીંનું તિલક કરે અને જમાડે. યુપીમાં પ્રાય બ્રાહ્મણો 100 વર્ષના જ છે, બધાય મોટી ઉંમરના જ છે. ભીના પગ કરીને જમો, આપણે 100 વર્ષ જીવીએ. એટલે અમે તો જમવા પહેલા પગ પલાડીએ ક્યારેક ક્યારેક, એમ થાય કે ભલે 100 ના થાય 80 ના તો થવું જ છે. કેમ કે 80 ના થશે તો કથાઓ થઈ શકશે, એટલી બધી કથાઓ થઈ શકશે તો બધામાં ભગવાનનો સંદેશો પૂગશે તો ઉપર જાશું તો કહેવાય કે ટપાલીનું કામ તો કર્યું જ છે, બીજું કંઈ આવડે કે ન આવડે. અમે પત્રો દઈએ એવા છે, કોઈ વાંચ્યા ન વાંચ્યા ફાડી નાખ્યા ખબર નથી, પત્રો દઈએ ટપાલનું કામ કર્યું છે. ટપાલીઓનો પગાર પણ વધી ગયો છે, તો કમસે કમ આ ટપાલીનો પગાર ત્યાં ઉપર તો વધી જાય, અહીં ન વધે તો. હમ તો સંદેશા લાતે, ચિઠ્ઠી લેકર આતે હે. અને જે માણસને મૂત્રશૈયાનો દોષ છે, પથારીમાં જેનો બાળક મૂત્રશૈયા કરી નાખતો હોય, એના માટે પણ એક જ મુઠ્ઠી અડદની દાળ લ્યો તમે, એક મુઠ્ઠી અડદની દાળ પાણીમાં પલાળી દો લોટામાં, અને થોડીક એની અંદર ખાંડ નાખી દો, અને પછી સવારમાં પાણી કાઢીને એક મુઠ્ઠી દાળ ચાવી જવાની ખાંડ સાથે. 1 મહિનો કરે એટલે શૈયા મૂત્રનો દોષ જતો રહે. અરે ડાયાબિટીસ દૂર કરવી હોય એની દવા છે આયુર્વેદમાં. તમે મગની દાળ, ચોખાનો કણકો, ઘઉંના ફાડાની લાપસો, બાજરાનો થોડોક ફાડો અને બધું 1-1 કિલો લ્યો, એમાં 50 ગ્રામ અજમા નાખો, 100 ગ્રામનો લોટ સફેદ તલનો નાખો, એની ખીચડી બનાવો એટલે ડાયાબિટીસ જતી રહે. તમે તમારા ડાયાબિટીસ માટે રોજ વજ્રાસનમાં બેસો, ડાયાબિટીસ જતી રહે. તમે આવર્તન ધ્યાન કરો, ડાયાબિટીસ જતી રહે. તમારે આયુષ્ય લાંબુ કરવું હોય તો એના માટેનો ઉપાય છે. પછી કહ્યું છે કે સ્ત્રી કામો અપ્સર ઉર્વશીમ, જેને સારી પત્ની પ્રાપ્ત કરવી હોય એને ઉર્વશીના જપ કરવા પડે. રીમ ઉર્વશ્ય નમઃ, સારી પત્ની પ્રાપ્ત થાય. એના પછી વિદ્યા કામસ્તુ ગિરીશમ, વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો મહાદેવજી વિના વિદ્યાની પ્રાપ્તિ કરી જ ન શકાય. અને મહાદેવજીની પ્રાપ્તિ એટલે તમારે તમારા બાળકોને વિદ્વાન બનાવવા હોય તો ઘરે દહીં અને છાશ બંધ કરાવવા પડે. આ રાત્રે પણ ભાણા ભરીને છાશ પીવે એટલે ઊભા થઈ ન શકાય, પગ દુખે અમારા, વાનો દુખાવો છે, સાંધાની બીમારી છે. આ વા અને સાંધાની બીમારી યુપી બિહારમાં છે જ નહીં. યુપી બિહારના લોકોને 5 લાખ રૂપિયા રોકડા આપો તો રાત્રે છાશ ને દહીં ન પીવે, આપણે જ ભાણા ભરીએ. મેં જેને સાયન્સમાં, જેને બ્લડ ઉપર PhD કર્યું છે, ભારતના 25 લોકોમાં જે મુખ્ય છે, અત્યારે મલેશિયા છે, અને એવા જોશી સાહેબને મેં પૂછ્યું કે વાસ્તવિકમાં દહીં અને આ છાશનો રાત્રે અસર લોહી ઉપર શું થાય? તમે લોહી ઉપર PhD કર્યું, મને સમજાવો. એણે કહ્યું, મહાદેવ, રાત્રે લોહી ખાટું થઈ જાય, આમ્લ જામી જાય, એમાંય તમે ખટાશનો ભાગ ખાઓ, છાશ ને દહીં, એટલે વાત થઈ ગઈ પૂરી. તમે વધારે પડતું ખાઓ, રાત્રે કંઈ વર્ક તો છે નહીં, કંઈ કામ તો છે જ નહીં. જો દૂધમાં તમે 5 લીંબુ નીચવી ગયો તો દહીં ન જામે. તમે એ સમયે દાળ પધરાવો, ખાટી આંબલી પધરાવો, ખાટી આંબલી પધરાવાથી પણ ન જામે દહીં, પણ 2 છાશના ટીપા નાખો એટલે જામી જાય. આ છાશમાં એટલી બધી તીવ્રવાળી આમ્લ છે, એટલી બધી ખટાશ છે. એક હર્ષ નામનો કવિ થઈ ગયો. જે લોકો આમાંથી સ્વાધ્યાય હશે એને ખબર હશે, હર્ષની એક કથા આવે છે, લગભગ માતૃદેવો ભવમાં અથવા શ્રાદ્ધ ભાગ 1 કે 2 માં છે એ કથા. એમાં એવી કથા છે કે હર્ષ નામનો વિદ્વાન પંડિત હોય, અને એટલો બધો વિદ્વાન હોય કે એની ભાષા કોઈ સમજી જ ન શકે. એ માં શારદા પાસે જઈને રડ્યા. આજે પણ પાકિસ્તાનમાં POK છે શારદા પીઠ, અત્યારે પાકિસ્તાન નથી રહ્યું. સરસ્વતીનું મંદિર છે, એટલું સુંદર મંદિર છે, એક જ પથ્થરમાંથી બનેલું મંદિર છે. ત્યાં જઈને હર્ષ રોયા કે માં હતક જ્ઞાનમ ક્રિયાહીનમ, મારું એ જ્ઞાન નકામું છે જે ક્રિયાયુક્ત નથી. મારી ભાષા કોઈ સમજી ન શકતું. ઉચ્ચ લેવલની ભાષા હતી. સામાન્ય ભાષા અને ઉચ્ચ લેવલની ભાષામાં ફરક હોય, કારણ કે ઉચ્ચ લેવલની ભાષા વ્યાકરણ પ્રમાણે હોય ને તો અલંકારિત હોય. આપણે જેટલી ગુજરાતી બોલીએ ટોટલી ખોટી ગુજરાતી બોલીએ છીએ, અલંકારવાળી ભાષા બોલતા જ નથી. આપણે જામનગર બોલીએ, જામનગર બોલાય જામનગર, મ આખો છે, જામ બોલો મ અડધો થઈ ગયો. વ્યાકરણની દ્રષ્ટિએ જામનગર પણ ખોટું બોલીએ છીએ. આપણે ઘણા બધા શબ્દો બોલીએ. સંસ્કૃતમાં જલમ અસ્તિ એ સામાન્ય સંસ્કૃત થયું, કિલા લે ન ભૂયતે એ હાઈફાઈ સંસ્કૃત થયું. આ ભાગવત કથા સમાધિ ગ્રંથ છે, સમાધિની ભાષામાં પણ તમને સમજાવી શકું.
એટલે મેં ક્યાંક ક્યાંક અર્થ કર્યા છે. વૃત્તશ્ચ બાલે બિભ્રદવાસઃ કનક કપિશમ, એના હાઈફાઈ અર્થો કર્યા છે, પણ ક્યારેક સરળ પણ કથા કરવી પડે. એટલે અહીંયા એટલો જ ભાવ છે કે મારું જ્ઞાન નકામું છે, તમારો શ્લોક એ જ કામનો જે લોક સુધી પહોંચી શકે. બાકી શ્લોકો ગાય જ રાખો, લોકો સુધી પહોંચે નહીં. તો માં મારું જ્ઞાન ઓછું કરી સરસ્વતીએ પ્રસન્ન થઈને કહ્યું કે દીકરા, રાત્રે અડદ અને દહીં ખા 2 વર્ષ સુધી, તારું બુદ્ધિ ઘટી જશે. એણે 2 વર્ષ સુધી અડદ ને દહીં ખાધા પછી બુદ્ધિ ઘટી ગઈ. પછી એણે ગ્રંથ લખ્યો ખંડન ખંડન ખાદ્ય કાવ્ય. એમાં એણે 5 ભૂલો રાખી છે. એણે ચેલેન્જ આપી છે, મારી 5 ભૂલો કોઈ ગોતી બતાવે. કારણ કે પરમાત્મા જ પૂર્ણ હોય, બાકી મનુષ્ય પૂર્ણ હોય નહીં. આજે 5 ભૂલો શું, કોઈ ગ્રંથ ભણાવવા બેસે ને લોકો ભાગી જાય. અમારા સંસ્કૃતના વિદ્યાર્થી કોઈ ગ્રંથ ભણે નહીં, એવો હાર્ડ ગ્રંથ છે. એટલે રાત્રે દહીં ખાવાથી બુદ્ધિ ઘટે, હર્ષ એનું પ્રમાણ છે. રાત્રે 3 વસ્તુ ખાવી, ગોલા ન ખાવા, અડદની દાળ ન ખાવી અને દહીં ન ખાવું. દહીં છાશનો ત્યાગ કરો. ગાજર, મૂળો અને દહીં બપોર પછી નહીં. આપણી કહેવત છે, સવારનું શિરામણ દહીં વિનાનું, રાત્રિનું વ્યારું દૂધ વિનાનું, નકામું નકામું નકામું. એટલે તો કહ્યું છે, દિનાંતે ચ પીબેત દુગ્ધમ, નિશાંતે ચ પીબેત જલમ, ભોજનાંતે પીબેત તક્રમ, વૈદ્યસ્ય કિમ પ્રયોજન. અહીંયા કહ્યું છે દિનાંતે, દિવસના અંતમાં એટલે રાત્રિમાં, પીબેત દુગ્ધમ, દૂધ પીને સૂવું. નિશાંતે જ પીબેત જલમ, નિશાના અંતમાં, રાત્રિના અંતમાં પાણી પીવું. તમે જેવા જ ઉઠો ને, તમારે મોઢું પણ ખોલવાનું નહીં, અને સીધું જ તમારું મુખ ખુલે. તમારા ગળામાં લાળ હોય, અને એ પહેલી લાળ તમારા પેટમાં જાય એટલે પેટની બીમારી થાય જ નહીં. મોટા ભાગના રોગ પેટથી જ થાય. 1 ઘૂંટડો, 2 ઘૂંટડો, 3, 4, આખો લોટો ઘૂંટડા પીતા પીતા પી જાઓ, પેટની બીમારી જીવન પર્યંત ન થાય. અરે પેલું થૂક આંખ ઉપર લગાડી દો, ચશ્મા દૂર થઈ જાય. પેલું થૂક તમને દાદર ઉપર લગાડી દો, ગુમડા ઉપર લગાડી દો, રૂજાઈ જાય. એ સવારમાં ઉઠીને પાણી પીવો, પછી ભગવાનને પ્રાર્થના કરવી હોય તો જે કરવું હોય બધું માનસિક. મુખ ખુલે એટલે પાણી જવું જોઈએ અંદર. અને ત્રીજું, ભોજનાંતે પીબે તક્રમ, બપોરે જમીને છાશ પીવે. એના ઘરે ડૉક્ટર આવે નહીં. મેં કહ્યું ને, તમે સૂર્યનારાયણ ભગવાન માટે બારી ખુલ્લી ન રાખો સવારમાં, તો ડૉક્ટર માટે દરવાજા ખુલ્લા રાખવા પડે. એટલે સૂર્યનારાયણ ભગવાન માટે બારી ખુલ્લી રાખવી જોઈએ. આ હર્ષ નામના કવિને, એટલે મારી પ્રાર્થના છે, આપણે IAS IPS બનતા નથી, એનું કારણ એ જ છે. મુલ્લા કી દોડ મસ્જિદ તક. વધેમાં વધે શિક્ષક માસ્તર બને, વધારેમાં વધારે એન્જિનિયર બને, વધારેમાં વધારે MBBS બને. આપણા છોકરાઓ કોઈ કલેક્ટરો બને ને કોઈ IAS મોટા અધિકારીઓ બને, IPS બને, એવું થતું જ નથી. એનું કારણ છે કે આપણા છોકરાને કે ભાઈ પીની છાશ ને દહીંના બોઘડા ભર્યા છે, છાશ ને દહીં બપોર સુધી જ હોય. સાંજે 4 વાગી જાય એટલે સ્ટોપ. અમારા ગામના જેટલા પણ બાળકો છે, એ બાળકોમાં રાત્રે કોઈ છાશ ને દહીં ખાતું જ નથી. એટલે જો તમારે વિદ્યાની પ્રાપ્તિ કરાવવી હોય, બાળકને વિદ્વાન બનાવવું હોય, અને ક્યારે ક્યારે કઈ ઋતુમાં ખવાય ને કઈ ઋતુમાં ન ખવાય, એના માટે સુશ્રુત સંહિતા વાંચવી પડે. સુશ્રુત વાંચો તો ખબર પડે કયા દિવસોમાં શું ખાવું, શું ન ખાવું, કયા વારે શું ખાવું, એનો પણ નિયમ છે. તમે શરદ ગ્રીષ્મ વસંતેષુ પ્રાયસો દધિ ગરહિતમ, સુશ્રુત સંહિતા એવું કહે છે કે આસો મહિનો, કાર્તક મહિનો, જેઠ, અષાઢ, ચૈત્ર અને વૈશાખમાં દહીં ખવાય જ નહીં. અને માગસર, પોષ, મહા, ફાગણ, શ્રાવણ અને ભાદ્રવામાં દહીં ખવાય. થોડુંક વિચિત્ર છે પણ સુશ્રુતનો છે. આપણે એમાં નથી જવું. દાંપત્યાર્થમ ઉમામ સતીમ, જેને દાંપત્ય સારું રાખવું હોય પતિ પત્નીનું, એ પતિ પત્ની ઉમાની પૂજા કરે. અને વિશ્વાન દેવાન રાજ્ય કામઃ, જેને ચૂંટણી લડવી છે, જેને તાલુકાનો સદસ્ય બનવું છે, તાલુકા પ્રમુખ બનવું છે, ગામનો સરપંચ બનવું છે, ધારાસભ્ય બનવું છે, એને વિશ્વદેવનું યજન કરવું જોઈએ. આજે પણ વિશ્વદેવનું યજન કરો એટલે તમે જીતી જાઓ. ગામના બરાબર મધ્ય ચોકમાં એની આહુતિઓ આપવાની હોય, એના મંત્રો છે, એના માટે કોઈ ભૂદેવને મળવું પડે. ચૂંટણી જીતવી તો કહેજો, બતાવી દેશું ઉપાય તમારા ગામના ભૂદેવ પાસે થઈ જાઓ. રાજ્ય કામ માટે વિશ્વદેવોની ઉપાસના આવે. જેટલા મોટા મોટા છે એ વિશ્વદેવોની ઉપાસના કરવાવાળા છે. એ પ્રશ્નો પૂછ્યા છે, અને પરીક્ષિતે એવા પ્રશ્નો પૂછ્યા છે જેનો જવાબ ભવિષ્યમાં આ તો સુખદેવ જેવા મહાપુરુષ આપી શકે, આપણા જેવા આપી પણ ન શકે. પહેલો પ્રશ્ન હતો કે જીવ અને ઈશ્વરની વિશેષતા શું, જીવ અને ઈશ્વરમાં ફરક શું, જીવમાં શું છે એનાથી વિશેષ ઈશ્વરમાં શું છે. કાળ એક જ છે, બધા કે કાળ એક જ છે,
પરમાત્મા, તો ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની કલ્પના શા માટે? મનુષ્યનું આયુષ્ય કેટલું, પિતરોનું આયુષ્ય કેટલું, દેવતાનું આયુષ્ય કેટલું, યુગ કેટલા, પ્રલયનું સ્વરૂપ શું, અને કર્મથી જ બધું પ્રાપ્ત થાય તો એ કેવી રીતે થાય? બ્રહ્માંડનું પ્રમાણ બતાવશો, બ્રહ્માંડ કોને કહેવાય? અને આ બધા પ્રશ્ન પૂછી અને એ સમયે કહ્યું કે એના માટે વિરાટનું વર્ણન છે. અને વિરાટનું વર્ણન કરતા કહે છે કે વેદાંતની દ્રષ્ટિએ ભગવાન આ પૃથ્વીથી 10 આંગળ ઊંચો છે. થોડીક ફિલોસોફી, તમને કંટાળો આવશે પણ લેવી પડશે. આ બ્રહ્માંડ છે ને એમાં 7 આવરણ છે. બ્રહ્માંડમાં પૃથ્વીથી 10 ગણું જળ છે. આ જેટલી પૃથ્વી છે એનાથી 10 ગણું જળ છે. એ 10 ગણા જળથી વધારે 10 ગણો એનાથી અગ્નિ છે. અગ્નિથી 10 ગણો વાયુ છે. વાયુથી 10 ગણો આકાશ છે. આકાશથી 10 ગણો અહંકાર છે. અહંકારથી 10 ગણો મહત્તત્વ છે. એ મહત્તત્વથી 10 ગણો ઉપર મૂળ પ્રકૃતિ છે. અને મૂળ પ્રકૃતિથી ઉપરના એક જ જમણા પગમાં બધું જગત આખું આવી ગયું. અને આવું આ બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ કેનાથી બને? 14 લોકથી બ્રહ્માંડ બને. ભૂ ભુવ સ્વઃ મહ જન તપસત્યમ. ઉપર 7 લોક આપણા પૃથ્વી લોકથી માની, અતલ વિતલ સુતલ રસાતલ મહાતલ ને પાતાલ, નીચે 7 લોક. 14 લોકનું એક બ્રહ્માંડ બને. એવા 10 અરબ બ્રહ્માંડો છે આકાશ મંડળમાં. આ એક આકાશ મંડળમાં 10 અબજ આવા બ્રહ્માંડો છે. અને આ એક આકાશ ગંગા ની આવી 10 અબજ આકાશ ગંગા છે. એમાં કરોડો બ્રહ્માંડો છે. એમાંથી એક આકાશ ગંગાઓ, એક આકાશ ગંગા એમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, પૃથ્વી આ બધું આવે ફરે. એક આકાશ ગંગાને પાર કરવી હોય તો દિવ્ય પ્રકાશ વર્ષને 1,00,000 વર્ષ લાગે. 1,00,000 વર્ષ દિવ્ય પ્રકાશને. આ દિવ્ય પ્રકાશ એટલે શું? તમે 1 સેકન્ડ ગણો. 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટર જેની ગતિ છે. 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટર ગતિ કરે એને દિવ્ય પ્રકાશ કહેવાય. 1 સેકન્ડ આમ કરો ને 3,00,000 કિલોમીટર ગતિ કરી જાય એને દિવ્ય પ્રકાશ કહેવાય. આપણે કેમ આમ બેટરી કરીને અહીંથી સેકન્ડના 6ઠા ભાગમાં 2 કિલોમીટર સુધી બેટરી પહોંચી જાય એને પ્રકાશ કહેવાય. દિવ્ય પ્રકાશ એને કહેવાય. 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટર સુધી ગતિ કરે એ પ્રકાશને દિવ્ય પ્રકાશ કહેવાય. એ દિવ્ય પ્રકાશને 1,00,000 વર્ષ લાગે એક આકાશ ગંગાના આ છેડાથી પહોંચતા આ છેડે પહોંચતા. એટલે 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટર, 60 સેકન્ડની 1 મિનિટ થાય. 6 તેરી 18,00,000 કિલોમીટર. 180,00,000 કિલોમીટર. 180,00,000 કિલોમીટર 1 મિનિટમાં એ પસાર કરે તો 60 મિનિટનો 1 કલાક થાય. એવે 24 કલાકનો 1 દિવસ થાય. એવા 1,00,000 વર્ષ. વિચારો આ કેવડી હશે ગંગા. એક આકાશ ગંગા એવી છે. એવી 10 અબજ આકાશ ગંગા છે આ આકાશની અંદર. એ આકાશ કેવડું હશે? અને એ આકાશ 10 ગણું છે. એ ભગવાનના એક જમણા પગમાં આવી જાય. એ ભગવાનનો પગ કેવડો હશે? એટલે એનો મતલબ છે 10 આંગુલમમાં 10 આનાથી 10 ગણવા, આનાથી 10 ગણવા, આનાથી 10 ગણવા. એ માપથી વેદમાં મંત્ર આપવામાં આવ્યો છે. 33 આંગુલમમાં. એવા માટે મંત્ર આપ્યો છે. અને ભગવાનની ધ્યાન વિધિ વિરાટ બતાવી છે. તમારી દ્રષ્ટિ જેટલી વિરાટ એટલી તમારી વ્યાપક દ્રષ્ટિ. પરમાત્મા કેવા છે? તો કે ભગવાન સૂર્ય છે, ભગવાનની આંખ છે. ચંદ્ર ભગવાનનું મન છે. આ બ્રહ્મલોક છે, ભગવાનનું શિર છે. અંતરિક્ષ છે એ ભગવાનની નાભી છે. ભગવાનનું મુખ છે એ અગ્નિ છે. ભગવાનના કાન છે એ વાયુ છે. અને ભગવાનનું પાદ મૂલમ, ભગવાનનું પગનું તળિયું છે એ પાતાળ છે. એટલે પાદ તલમમાંથી પાતાળ શબ્દ બન્યો છે. એવડી મોટી આ દુનિયા. અને આ દુનિયામાં નારાયણનો બતાવે છે કે નારાયણ, અને એ નારાયણની નાભીમાંથી કમળ, એ કમળમાંથી બ્રહ્માજી ફરતી બાજુ પાણી જોયું કે પાણી જ છે. એટલે એ કમળની નાળમાં ઉતરે તો 2 અક્ષર સંભળાણા. એક કલમખડિયાનો 16મો અક્ષર ને એક 25મો અક્ષર. 21મો અક્ષર ત અને પ. આ કલમખડિયો પણ જબરો બનાવ્યો ભાઈ કોઈ. ક કલમનો ક, ખ ખડિયાનો ખ. એટલે એમાં સમજી ગયા ને? ક કલમનો ક અને ખ ખડિયાનો ખ. કલમ એટલે પેન અને ખડિયો એટલે જેમાં સાઈન હોય, સાઈ હોય એવો ખડિયો. સાહેબ આ કલમ અને પેન હશે ને તો જ જ્ઞાન સુધી પહોંચી શકાશે. એટલે જ્ઞાન સુધી પહોંચવું હોય તો કલમ ખડિયો જોઈએ. અને ગ એક સમયે ગણપતિનો ગ હતો, પણ અમુક લોકો બિન સાંપ્રદાયિકતા વાળા હતા ને કે ગણપતિ જોઈએ નહીં, હવે ગધેડો રાખ્યો.
એટલે મને એવું લાગે જેણે ગણપતિને કાઢ્યા એ જ ગધેડા છે, એને અહીંયા ગણપતિ રાખી દીધા. એટલે આ પેલો અક્ષર આવો હોય તો અ આવે, અ આ ઈ ઉ, અને છેલ્લો અક્ષર જ્ઞ આવે, અજ્ઞ. અજ્ઞ એટલે ઓછી બુદ્ધિવાળો. તમે ગમે એટલો પ્રયત્ન કરો તો પરમાત્માને ઓળખી શકાય નહીં. પરમાત્મા પાસે આપણે અજ્ઞ છે. અને બીજી એક તમને ફિલોસોફી કહી દઉં, આજ યાદ આવી જ ગયું તો કહી દઉં. આપણે બધાને શા માટે એમ કહીએ કે આ તો ઢગલાનો ઢ છે, કંઈ આવડતું હોય તો એને ઢ જ કહીએ. એને પ કેમ નથી કહેતા, એને અણ કેમ નથી કહેતા, એને લ કેમ નથી કહેતા, એને આ તો અમારો વ છે, આ અમારો ઈ છે એમ નથી કહેતા કે આ ઢ છે. તમે શારદા લિપિ લઈ લ્યો, બ્રહ્મ લિપિ લઈ લ્યો કે દેવનાગરી લિપિ લઈ લ્યો, દરેક ભાષામાં ઢ આમ જ હોય, ઢ બદલાય જ નહીં. ગુજરાતીનો ઢ, હિન્દીનો ઢ, સંસ્કૃતનો ઢ, ગમે એમાં ઢ લઈ લો, ઢ એમને એમ રહે. ગમે એટલી કથા સાંભળે ને બદલે નહીં, એને ઢ જ કહેવાય. એમ નમ રે, કાંઈ ફરક ન પડે, ગમે એટલું પધરાવો એટલે ઢ કહેવાય. ઢ ઢગલાનો ઢ એવા માટે છે. અને આજે ઓલી બ વાળી તમને સિસ્ટમ સમજાવી દીધી ને, માયા બાયા, પાણી બાણી, ગાડી બાડી, બની સિસ્ટમ પણ સમજાવી દીધી. બ શા માટે બોલાય? બધામાં પાણી બાણી પીધું, ચા બા પીધી, ગાડી બાડી છે, બધામાં બ જ આવે. બની સૃષ્ટિ સમજાવી દીધી છે, એટલે વિશેષ નથી કરતો. અને ત અને પ બે શબ્દ સંભળાના. તપ કર્યું, ખૂબ તપ કર્યું ને એ સમયે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને જે ઉપદેશ આપ્યો એને ચતુશ્લોકી ભાગવત કહેવાય. આ 4 શ્લોક, આમાંથી 18 શ્લોકો બન્યા છે. અને એનો પહેલો શ્લોક, અહમેવા સમેવાગ્રે નાન્યદ્ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેતોસ્મ્યહમ. પહેલો શ્લોક છે અહમ એવમ આસમ અગ્રે ન અન્યત. કહ્યું કે પેલા પણ હું તો ભગવાન કહે, અત્યારે બ્રહ્માજી તમે છો તોય હું છું, તમે નહીં રહો ત્યો જ્યારે હું તો છું જ. નારાયણ કહે શૂન્યમાંથી પણ શૂન્ય શેષ વધે, હું છું. ભગવાને કહ્યું રેતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની. ભગવાને કહ્યું કે જે પણ કંઈ વસ્તુમાં પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબ સાચું હોતું નથી. તમે આમ ઊભા રહો પડછાયો, તો આ પડછાયો સાચો ન હોય, આપણે લાગે કોઈ ઊભું છે. ભગવાન કહે હું બિંબ છું, આખી દુનિયા પ્રતિબિંબ છે. દુનિયાની જેટલી વસ્તુ છે ટોટલી પ્રતિબિંબ છે. ભગવાન કે એને અસર થતાં મને અસર નહીં થાય. તમે હાથમાં પાણીનો ત્રાસ લઈને નીકળો અને ચંદ્રમાં જેટલા લોકો રાત્રે પાણીનો ત્રાસ ભરી નીકળે, બધાના પાત્રમાં ચંદ્રમા દેખાય. એ પાણીના પાત્રમાં મારવાથી ચંદ્રમાને લાગતું નથી. અને હું તમને વચ્ચે વચ્ચે કહું કોઈ ઊભા ન થાવ, કોઈ બેઠા જ રહો, આમ તેમ, એવું કહેવાનો મારો એક જ ભાવ છે. સમુદ્ર હોય ને, સમુદ્રમાં સૂર્ય ચંદ્ર તારા જોઈ ન શકાય. સમુદ્ર મોજા મારતો હોય ને, બહુ મોજા મારતો એમાં જોઈ ન શકાય. નદી હોય, નદી પણ ઉફાણા મારતી હોય, એમાં પણ સૂર્ય ચંદ્ર તારાને જોઈ ન શકાય. સરોવર હોય ને, એમાં ચંદ્રને તારાને જોઈ શકાય. સરોવરનું પાણી સ્થિર હોય, તમે સ્થિર બેસો તો તમારી અંદર હું પરમાત્માને જોઈ શકું. એ હેતુથી તમને સ્થિર બેસવાનું કહું છું. તમે સરોવરની જેમ સ્થિર બેસો તો મારે તમારી અંદર ઠાકોરજીને જોવા છે. જો મોજા મારો, સમુદ્રની જેમ જોઈ ન શકું. નદીની જેમ કલકલાટ કરો ને તમારો કંઈ ઉદ્દેશ્ય હોય, જોઈ ન શકાય. એટલે કહ્યું કે આ જેટલું પણ છે એ બધું બિંબ હું છું, પરમાત્મા કહે. બાકી પ્રતિબિંબ આ છે. અને પરમાત્મા સિવાય બીજું કંઈ છે નહીં. જેટલું વિદ્યમાન હોવા છતાં દેખાતું નથી, જેટલું જે હોય તે ન દેખાય, ન હોય તે દેખાય, એ જ ભગવાનની માયા. ભગવાન કહે એ જ માયા. ભગવાન છે કે નહીં? માનો છો કે નહીં? ભગવાન છે પણ દેખાય નથી, દેખાતા. આ દુનિયા, આ જગત નશ્વર છે, સંસાર નશ્વર છે, આ દેહ નશ્વર છે, પણ એ દેખાય. જે કાયમી નથી દેખાય ને, જે કાયમી છે નથી દેખાતા. ભગવાને કહ્યું આ જ મારી માયા છે. જેવી રીતે યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ જાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. તમારા શરીરમાં 5 પ્રકારના તત્વ છે. પંચભૂત તમારા શરીરમાં છે પણ દેખાય? દેખાતા નથી પણ છે જ. એક જણાએ તર્ક કર્યો ક્યાં છે મારી અંદર પંચ તત્વ? અને ઉપનિષદ કહે છે, 73 ઉપનિષદ કહે આકાશાદ વાયુ વાયોરગ્નિ અગ્ને રાપઃ અદ્ભ્યઃ પૃથિવી. અમારે કાશીમાં કચ્ચા બાબા રહે છે. મોકલપુર ગામ છે. મોકલપુર ગામ લગભગ ગંગાના કિનારાથી 14 કિલોમીટર છે. અને એક ખાલી લંગોટ મારીને કચ્ચા બાબા રહેતા. કોઈ કીધું મારા શરીરમાં ક્યાં છે પંચતત્વ બતાવો. એમ કચ્ચા બાબા કે શાંત બેસી જા, આંખ બંધ કરીને 5 મિનિટ બધું ભૂલી જા.
એ 5 મિનિટ માટે બધું ભૂલી ગયો. કચ્ચા બાબાએ કહ્યું કે તારી અંદર આકાશ તત્વ બરાબર છે એટલે તું 5 મિનિટ બેસી શકો. તમારી અંદર આકાશ તત્વ હોય તો તમે શાંત બેસી શકો. તમે શાંત બેસી નથી શકતા એનો મતલબ તમારી અંદર આકાશ તત્વ બરાબર નથી. કહ્યું કે હવે દોડ. એને દોડ લગાડી. તું દોડી તો જ શકે, તારી અંદર વાયુ તત્વ છે તો. એ દોડ્યો ને એ સમયે એને ગરમી થાય કે ગરમી તો જ થાય તારી અંદર અગ્નિ હોય તો જ. અગ્નિ હોય તો ગરમી થાય, તડકો આવે તો ગરમી થાય. આ તડકો જ ન હોય, શિયાળામાં ગરમી થાય આવી? અગ્નિ છે તો જ ગરમી થાય, પરસેવાના ટીપા પડવા માંડ્યા. એ કે તારી અંદર જલ તત્વ છે એટલે જ ટીપા પડે છે. અને બહુ દોડ્યો એટલે એ પાણીના ટીપામાંથી મેલ જામી ગયો. આમ કરીને કહ્યું કે આ મેલ જામી ગયું, પૃથ્વી તત્વ હોય તો જ મેલ જામે. આ 5 તત્વ તમારા શરીરમાં છે. એક પણ તત્વ ઓછું થાય તમારું શરીર બગડે. તમારા શરીરની અંદર પૃથ્વી તત્વ ઓછું થાય તમારે ઘૂંટણમાં સોજા આવી જાય. જેના શરીરમાં પૃથ્વી તત્વ ઓછું છે એને ઘૂંટણના સોજા આવી જાય, માથું ભારે થઈ જાય, પેટ ચડી જાય અને મેદની વૃદ્ધિ થઈ જાય. આવા હોય બધાય, હાલી શકતા ન હોય. પોતાનો વજન પોતે ઉપાડી શકે એટલું શરીર વધારાય. પછી શરીર વધારીએ, પોતાના ચપ્પલ જોઈ ન શકીએ એવી મોટી ફાન કરીએ. અને કથાકારોને થઈ જાય. હો ભાઈ, કથાકારોને ઘીમાં જ જમવાનું હોય. આ યજમાન અહીંયાથી, આ યજમાન નહીં, આ યજમાન અહીંયાથી, આ યજમાન નહીં. ભૂદેવ લ્યો, ભૂદેવ લ્યો, પછી ચપ્પલ જોઈ ન શકાય. ભાઈ મારો કહેવાનો ભાવ છે જેનું પેટ ચડી જાય, માથું ભારે થઈ જાય, ઘૂંટીના સોજા થઈ જાય, એની અંદર પૃથ્વી તત્વ ઓછું હોય. પૃથ્વી તત્વ સૌથી વધારે જો કહેવાયમાં આવતું હોય તો એ રાઈમાં છે. એ માણસ રાઈનો વઘાર કરતો જાય, રાઈ વધારે ખાય એટલે મેદ શરીર ઉતરી જાય. આ ટચલી આંગળી છે દબાવતા જાય. આ પૃથ્વી તત્વની આંગળી છે. પૃથ્વી તત્વ ઘટે એટલે આ દબાવતું જાવ અને મંત્ર બોલતો જાવો. એનું નામ છે લમ મંત્ર. લમ 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 બોલો એટલે શરીર ઉતરી જાય. અને સૌથી વધારે સોમવાર ને બુધવારના દિવસે પૃથ્વી તત્વ વધારે મળે. એ દિવસે સોમવાર ને બુધવારે કરવાથી તો ખાસ મળી જાય છે. અને જે લોકોને પૃથ્વી તત્વ ન મળતું એમ જલ તત્વની ખામી થાય તો આ અનામિકા આંગળી જલ તત્વની છે. આ દબાવી રાખો, જલ તત્વ મળે. વટાણામાં સૌથી વધારે જલ તત્વ છે. પ્રાણીઓમાં ભૂંડડાની અંદર જલ તત્વ સૌથી વધારે છે. જેને મૂત્રપિંડની, મૂત્રાશયની બીમારી થઈ હોય એ જલ તત્વ માટે આ દબાવી રાખે ને વમ મંત્ર છે. પાણીની તરસ લાગે ને તમને તો જીભ તાળવી અડાડવી અને વમ વમ મંત્ર બોલવો, તમને પાણી મળી રહેશે. આજે પણ છે ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની ગબ્બર પર્વત ઉપર, જેને 35 વર્ષથી જલ નથી પીધું. રિસર્ચની આખી ટીમ બેસી ગઈ એના ઉપર અમદાવાદ. એટલે કહેવાનો ભાવ છે જલ તત્વ જેનામાં ઓછું થઈ ગયું છે એને અનામિકા દબાવી. પછી અંગૂઠો. આ અંગૂઠો અગ્નિ તત્વનો છે. તમારા શરીરમાં અગ્નિ તત્વ ઓછું થાય એટલે 3 વસ્તુ થાય. એક પલ્પિટેશન, એક સ્પ્રેજમ્સ અને એક ડિહાઇડ્રેશન. 3 નબળાઈ આવે. એક તો ધબકારા વધી જાય, બીજું તમને તાણ આંચકી આવે અને તમારા શરીરની અંદર સફેદ દાગ થાય. અગ્નિ તત્વ ઓછું થાય એટલે 3 વસ્તુ થાય. તમે જોજો તાણ આંચકી કોઈ દિવસ કોઈ ભૂદેવને નહીં હોય. કોઈ ભૂદેવને વાય આવતી હોય એવું જબ્બલે બનતું હશે. ગોર બાપા રોજ યજમાનને ઘેરે જઈને યજ્ઞ કરાવે, અગ્નિ નજીક બેસે. ને હમણાં અમે એક દીકરી ઉપર પ્રયોગ કર્યો જેને તાણ આંચકી આવતી, અમાસના દિવસે આવતી. અમે કહ્યું કે એક કામ કરો, તમે રોજ આ દીકરી પાસે ક્લીમ નામનો મંત્ર હોમ કરાવો. ક્લીમ કૃષ્ણાય નમઃનો હોમ કરાવો 1 કલાક રોજ. ક્લીમ કૃષ્ણાય નમઃનો હોમ કરે. આ અંગૂઠો રોજ દબાવે 2 મહિના સુધી. રોજ અંગૂઠો દબાવે જ રાખે. રોજ 1 કલાક યજ્ઞ કરે, આખો દિવસ જપ કરે ક્લીમ કૃષ્ણાય નમઃ. ને એની સાથે સાથે રોજ જમવામાં બાજરાનો રોટલો જ લેવાનો, રીંગણા જ લેવાના. રીંગણામાં સૌથી વધારે અગ્નિતત્વ છે, બાજરાના રોટલામાં અગ્નિતત્વ છે. એટલે શિયાળામાં આપણે બાજરાનો રોટલો ને ઓળો એટલે ખાઈએ છીએ. ત્યારે અગ્નિતત્વ ઘટી ગયું હોય એ મજબૂત કરવા માટે. અગ્નિતત્વ ઘટે એનો શા માટે બાજરાનો રોટલો ખાવો? અગ્નિતત્વ ઘટે એટલે તમારા શરીરની અંદર એક પિગમેન્ટ નામનું એક દ્રવ્ય છે, એ આપે છે રંગ આપવાનું કામ. તમારો મારો મૂળ રંગ આ નહીં, સફેદ રંગ છે. એની ઉપર તો આ રંગ પિગમેન્ટ આપે છે. પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય, અગ્નિતત્વ ઘટે, પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય, મૂળ રંગ છોડવાનું કામ બંધ કરે, સફેદ થઈ જાય આપણે. એટલે હિમાલયમાં બધા ગોરા છે. એટલે બધા એસીમાં રહી, એનું અગ્નિતત્વ નબળું પડે, પિગમેન્ટ કામ કરતું બંધ થઈ જાય એટલે સહેજ એ ગોરા થઈ જાય. આપણે કે ગોરા થઈ ગયા, ભાઈ ગોરા થવા એ સારું નથી, એનું પિગમેન્ટ બગડ્યું છે. અને રોજ માટે આ હોમ કરે અને રોજ માટે આવું કરે. અમે એને બાજરો અને રીંગણાનું શાક ખાધું. આજે એ બેનને વાય આવતી નથી 2.5 મહિનાના પ્રયોગ પછી. અને કૂતરાની અંદર કૂતરાને ઠંડી લાગે જ નહીં. એટલે હિમાલયમાં કૂતરા રહી સ્વર્ગારોહિણીમાં, એની અંદર સૌથી વધારે તત્વ છે અગ્નિ તત્વ છે. એના પછી વાયુ તત્વ. તમારા શરીરમાં વાયુ તત્વ ઓછું થાય. વાયુ તત્વ ઘોડામાં સૌથી વધારે છે.